हेलो फ्रेंड्स, जय माता जी, गुड मॉर्निंग। आज अमे આવી ગયા છીએ કડી ગામમાં। તો આજનો મારો વ્લોગ રહેશે સંપૂર્ણ કડી ગામમાં જે મારું શૂટ બાબતનું હોય એ। તો આજે હું અને મારો જીગરી મિત્ર અર્જુનસિંહ બંને આવ્યા છીએ। તો આજ ફરીથી ફૂલ મોજ લેવાના છીએ। તો આજનું મારું શૂટિંગ કેવું રહેશે ને કેવું રહેશે તમને બધું જાતે જઈને બતાવીશું। તો ચલો ત્યાં સુધી બાય બાય। તો મિત્રો અમે આવી ગયા છીએ કડી બસ સ્ટેન્ડમાં। कड़ी बस स्टेन्ड में राह जोई छे पार्टी नु, कारण के मैं पार्टी नी जे जग्या घरे जोई नथी એટલે पार्टी अमने एवुं कहे के तमे रोका में लेवा आવીએ। तो साइड में बाइक ठठाईने એટલે બેઠા છીએ અને તો હવે પાર્ટી લેવા આવશે એટલે નીકળશું અમે એમના ઘરે, બરાબર। જો આ છે કડી બસ સ્ટેન્ડ। केनाल आई है, केनाल में तो पानी फूले फूले जो है केनाल पर जो है एक जगह मित्रों में पार्टी ना घेर पहुंची जैसा हो बस थोड़ी जोर में गणपति नु चालू थशे। तुम लोकेशन बताई दो એટલે डोल पण आई गयो અને બધું રેડી છે। મંડપ બંડપ બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે। જીસીબી આટલા આવ્યું બરાબર। તો હવે તમને શોર્ટ ટાઈમમાં ગણપતિ સ્થાપન ને બધું બતાવીશું। ત્યાં સુધી બાય બાય। મિત્રો અમે જે જગ્યાએ ઓર્ડરમાં આવ્યા છીએ તેની બાજુમાં એક ફાર્મ હાઉસ છે। બહુ બેસ્ટનું ફાર્મ હાઉસ છે કે ફોટોશૂટ માટે, રીલ્સ માટે, પ્રી વેડિંગ માટેની જગ્યા પણ સારી છે। કેનાલ રોડ ઉપર જ છે, कड़ी केनाल रोड पर। तो तमे જોઈ શકો છો આ પ્રકારનું મોડ કરીને ઉતાર્યું है, કારણ કે ગેટ બંધ છે। દસી થઈ અને વિડિયો ઉતાર્યો જો, બરાબર। બાકી આ રીતે આમ છે, મજા આવ્યું છે, બરાબર। રેડી મિત્રો મેં આવી ગયા પાર્ટી ને ઘેર। એક ટેણી બહુ મસ્ત છે। શું નામ તાર બેટા? હાર્દિક। રાજદીપ કે હાર્દિક એનું નામ છે હાર્દિક। અને બહુ રમૂજી હમણાં 2 દિવસ પણ મજા આવી જાય। ચોકલેટ પણ બાપડું હલવાયું મને એમ કે લો અંકલ કે ચોકલેટ, પણ હું ચોકલેટ ખાતો નહીં। તું ખાય? ખાઈ જાય તો પીવાનું ચાલુ છે। આ બીજી પણ ટેણી આવી છે, ચોકલેટ ખાવાનું ચાલુ છે। ફટાફટ ખાઈ જો। ઓ તારી, ચલો બાય બાય। બાય બાય કહી દે, બાય બાય। અમુક बर फरी हर कहीं नहीं आई। बाय बाय कह दी, बाय बाय कह दी, बाय बाय। हेलो गाइस, गुड मॉर्निंग। तो हमें गया था ऑर्डर में रात रास गरबा पता है हमें हुई गया था। तो हमारा 2 बूट था, एम एक बूट कूतरू लई गयो। तो हवार में गोतवा वड़ जाए जो ब्रश चापड़ी कशु करी नहीं। तमने बताओ कि अमे कोण कोण गोती रहे। अर्जुनसिंह 2 जो હું અહીંયા જોઈ રહ્યો છે, બૂટ દેખાતો નહીં। હવે તમને બતાવું કઈ બાજુ અમે ગોતીએ। ચલો તો મિત્રો, અરે આખા મંડપમાં ચેક કરી છે, મારો બૂટ જોવા મળતો નહીં। એ કૂતરી જે લઈ ગયો ને એનું તો સન્માન કરવું। કૂતરો હું બૂટ લઈને જતું રહ્યું છે। અહીંયા પણ પાછળ તિજોરી બીજોરી નહીં છે, આટલા પણ જે દેખાતો નહીં, બરાબર। અમારો એક બૂટ પડ્યો હોય બતાવું। हाँ थी हमारी पथारी। हाँ वो एक बूट पड़े अर्जुन जी गोते आटला जो देखा तो नहीं, बराबर। જોઈએ આજુબાજુ છે આટલામ જો મિત્રો બૂટ દેખાતો નહીં। અમારા અર્જુનસિંહ ગોતી હા નહીં લો રેડી खुश मजा आई गया। तो वेला बूट कोई आटला में जोई नहीं। आ बाजू जी हाँ जड़ी जो मित्र बूट ना आटला लाइन मिले है। बूट तो मड़ी जो फर्स्ट क्लास आटला अमे ऊंझा था आटला ये आ रही हमारी पथारी। वही उठाई निकलो बूट पड़ो एटला थी बूट उठाई और विक्रम वही लाइन नाशे है। हवा विक्रम एक बीजी भूल करी है कि बूट तो मड़ी जाए पर मैं मोजा नहीं। दिवरे मोजा काट नहीं है
હવે મોજો તો ગોતવો પડશે. મોજો તો નહીં મળે ચાલશે, કારણ કે મોજા અમે એક્સ્ટ્રા લઈને આવ્યા. અમારી જોડે એક્સ્ટ્રા મોજા હી આ ગેટ, પણ બૂટ મળી જાય એટલે બેસ્ટ. ચલો હેલો મિત્રો, અમે આવી ગયા છીએ હવે ના ધોવાની સગવડમાં. આ વેકેન પાણીની પરબ છે, વેકેન ભરીને પાણી નાવાનું છે ગરમ. મસ્ત સુવિધા પેલી બાજુ, આ બાજુ મસ્ત લોકેશન જો સરસ. યસ રાઈટ, આ માતાજીનું મંદિર હે. ચલો અહીંયા અંડર ઓવરબ્રિજ હે, એથી મસ્ત લોકેશન હે. અહીંથી અવર જવર માટેનો મેન રસ્તો હો. અહીંયા પક્ષીનો કલરવ બહુ બેસ્ટ હે, તમે થોડી વાર સાંભળો. ગુડ મોર્નિંગ. જોઈ શકો હો કે આના કેટલું બેસ્ટ લોકેશન હે. ઓમ સૂર્યનારાયણ નમઃ. જય સૂર્યનારાયણ. હે જગતના તાત, જગતમાં અજવાસ કરનારા સૌના ઘરની અજવાસ રાખજે. મસ્ત લોકેશન જો વ્યૂઝ. યસ વાહ યસ. હા હા, બહુ બેસ્ટ લોકેશન નહીં? હેલો ગાઈઝ, તો અમે આવી ગયા છીએ અર્જુનસિંહ બે કેનાલ ઉપર ફરવા માટે. વ્યૂઝ થોડો સારો હતો, મેં કીધું ફરતા આવીએ, કારણ કે લોકેશન બહુ બેસ્ટ હતું. શું કહેવું તમારું? જોરદાર. ગુડ મોર્નિંગ. કારણ કે સનલાઇટનો વ્યૂઝ મસ્ત છે, તમે જોઈ શકો. તો બહુ મજા આવી ખરેખર. અને હવે થોડા ફરી ફરીને મોજ મોજ કરી અને પાછા જઈશું પાર્ટીના ઘર તરફ. તો ચલો ત્યાં સુધી तो गाइज અમારું જે કાલે એવી ઈચ્છા હતી કે આ બંગલાની અંદર જઈએ, કારણ કે કામકાજ ચાલુ હતું, પણ તેમ છતાં અમે અંદર આવી ગયા. કારણ કે પોર્ટેડની બહુ બેસ્ટ લોકેશન હા. કાલે એવું હતું કે અમને એમ કે જવા નહીં મળે, પણ આજે અમને જવા મળશે, તો અમે થોડું બતાવીએ. ચલો લોકેશન ઉપર અર્જુન સિયાડીને યાર જો આ લોકેશન હા બહુ બેસ્ટ. અને અહીંથી અમે અંદર જઈશું. અહીંયા પોર્ટ્રેટ લેવાની છે, આખું ગાર્ડન હા. આ જગ્યાએ અમારી જે બ્રાઇડ શૂટ કરવાની અહીંયા હા. हाँ वो बेस्ट जगह अंदर जैसे अर्जुन से जो है. चलो यस पूरा प्री वेडिंग हो जाएगा. अच्छा राइट राइट. प्री वेडिंग माटेની બેસ્ટ જગ્યા. અહીંયા બ્રાઇડ છે બેઠેલું. ચલો ઓકે રેડી. બહુ જ મસ્ત લોકેશન. હેલો મિત્રો, તો હવે વિદાય ચાલુ હ. અમારા આજનું જે શૂટ હતું એ શૂટ બધું પતી જવાય છે. અર્જુનસિંહ કરે છે બેસી રહ્યા એ વિદાય ઉપર છે. જેવી વિદાય પતે એટલે સીધા તરત કરે. આજા વિદાય પ્રોગ્રામ ચાલુ હ.
પછી સીધો પકોડી વાળાને ઉલાડવાનો હોય. ફર્સ્ટ ક્લાસ વિદાય પતી જાય પછી તરત જ નીકળીએ. ચલો ગાડી ને હેરા ત્યાં સુધી થોડુંક વેટ કરીએ. ગાઈસ તો અમારો જે બલાસરમાં ઓર્ડર હતો કડી એ ટોટલી પતાવીને હવે અમે બંને નીકળ્યા છીએ ઘર તરફ. તો અમે આવી ગયા છીએ દેત્રોજ. હવે જઈએ છીએ દેત્રોજથી રેલવે સ્ટેશન, કારણ કે દેત્રોજથી રેલવે છેક પાટણ સુધી છે 7 વાગે. તો જઈશું રેલવેમાં. અને આજે એક ખાસ સિક્રેટ, મતલબ એવું કહેવાય કે આમ સરપ્રાઈઝ કહેવાય અને ડ્રીમ પણ કહેવાય કે અમારા અર્જુનસિંહને ફર્સ્ટ વાર રેલવેમાં ટ્રાવેલિંગ કરવાનું. એરા એકે વાર રેલવેની અંદર ટ્રાવેલિંગ કર્યું નહીં. 21 વર્ષની ઉંમરે આજ પહેલી વાર એરા રેલવેમાં બેસવા જઈ રહ્યા. બરાબર, તો તમને એમનો અનુભવ કેવો રહ્યો તમને લાસ્ટમાં શેર કરીશું. બરાબર, તો હવે અમે જઈએ રેલવે સ્ટેશન. ચલો. આ રસ્તો વાંકો સૂંકો જાય છે રેલવે સ્ટેશન. બાવળસી ને રસ્તો લબડ બબડ છે ભાઈ. અહીંના જે ધારાસભ્ય હોય કે સરપંચ હોય કે તલાટી હોય, જે હોય એ દેત્રોજના રોડ હમો કરાવે, કારણ કે રેલવે સ્ટેશન જવા માટે બહુ બકવાસ રોડ છે. બરાબર, અમારે તો કહેવાય ને અમે પાટણા હોય હું લૂમ ખાવા આ તો કોઈક દાડો રેલ વળી જાય ભાઈ તો તકલીફ જાય એટલે તમને કહીએ. બરાબર, ચલો ત્યાં સુધી બાય બાય. તો મિત્રો અમે હવે દેત્રોજ રેલવે સ્ટેશન પહોંચી ગયા. તમને જે દેખાય રેલવે સ્ટેશન હા, જોઈએ કદાચ ત્યાં જઈને એલાઉડ છે કે નહીં, તો કદાચ ના ઉતરાણ થાય તો તમને દૂરથી બતાવી દઈએ. હા દેત્રોજ રેલવે સ્ટેશન તમે જોઈ શકો. તો અમે રેલવે સ્ટેશન આવી ગયા. રેલવે સ્ટેશન ટિકિટ નહીં ટિકિટ લીધી છે દેત્રોજથી પાટણ 40 રૂપિયા ટિકિટ છે. તો એમનો ફર્સ્ટ અનુભવ છે. તમે ટિકિટ બતાવો. અર્જન્સી ટ્રેનમાં બે આવી જાય એના ફર્સ્ટ અનુભવ છે. શું કહેવું કયો? ચકડોળમાં બેઠો હોય ને એવું લાગે. એરા એકોડ ખોએ બરાબર, પ્રતિકને એકોડે કરાવે. ચલો અર્જુનભાઈ પહેલી વાર ટ્રેનમાં બેઠા એટલે એને સબ થતી નહીં. એ વારંવાર દરવાજે જોવા જોઈએ છે ને એવું બધું કરે. બરાબર, જોવે કે મજા લો. બરાબર, તો એમને મજા લેવા દો પછી તમને કહો. રેડી હો, મજા લેતા હતા. હેલો મિત્રો, તો અમે પહોંચી ગયા છીએ મહેસાણા રેલવે સ્ટેશન. તો જોઈ શકો છો અને પ્રકાશજી અહીંયા ઊંઘ્યા છે, થાક લાગે એમને બહુ. તો મળીએ નેક્સ્ટ સ્ટેશન પાટણ પર. ઓકે. મિત્રો અમે ઊંઝા પપ્પા આવ્યા છીએ. રિક્ષા બે ગયા. શું કહેવાય, રિક્ષામાં છીએ. રિક્ષા બેઠા. બરાબર, છેલ્લે લાસ્ટમાં હોટલે આવી જાય. બરાબર, ભગવતી કાઠિયાવાડી દાલ બાટી પર વળ્યા. તમને બતાવીએ ખાઈને હવે અહીંયા અમારો બ્લોગ પૂરો થશે. આવી જાય દાલ બાટી પર. અર્જુનસિંહ શું કેવું તમારું? બાકી દાલ બાટી ખાવી હોય તો મિત્રો તારપુર ભગવતી કાઠિયાવાડીમાં આવી જવાનું. એક નંબરની દાલ બાટી બને, બહુ મજા. અમે દર વખત જ ખાઈએ. બરાબર, ચલો હા. તો બધાને ગુડ નાઇટ. મિત્રો અમે આવી ગયા છે ભગવતી કાઠિયાવાડીમાં. હવે અમારા ખાસ મિત્ર છે ભગવતી કાઠિયાવાડી, તો એમના કિચનમાં જઈશું. અર્જુનસિંહ બતાવવા લઈ જઈએ. બરાબર, ચાલો. હા સર, રહેશે. હા, ફૂલ સ્ટાફ ભગવતી કાઠિયાવાડી બેસ્ટ. ખરેખર બહુ મજા આવી. અને ભગવતી કાઠિયાવાડીનો સ્ટાફ પણ સરસ. બેસ્ટ સ્ટાફ, એક નંબર. યસ, હા સર, ભગવતી કાઠિયાવાડીનું કિચન. બરાબર, થોડું મસાલાનો સામાન બધું, સ્ટોર રૂમ. બરાબર, ચલો. યસ યસ યસ, ચાલી રહેશે. બધો સામાન પડી. જો દાલ બાટી કાજે છે.
હા આ છે ઓકે આવી જાઓ બધા. હા